સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે. જે લોકો અત્યાર સુધી રેશન લેવા જાય ત્યારે એક મોટો પ્રશ્ન હતો કે એમનો અંગૂઠો આવતો નથી અથવા તો ઉંમર થઈ ગઈ હોય તો પણ અંગૂઠો ન આવે અને કોઈ કામ એવા હોય જેમ કે માલ ભરતા હોય અથવા તો કડિયા કામ કરતા હોય કે દાળિયા કામ કરતા હોય અથવા તો કોઈ બહેનો ખેતીનું કામ કરતા હોય. તો આવા સંજોગોની અંદર એમના જે અંગૂઠાની નકશી છે એ ઘસાઈ ગયા હોવાના કારણે અહીંયા અંગૂઠો આવવામાં ખૂબ જ પ્રોબ્લેમ થતો હતો. તો એના માટે છે એ ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હતા. તો એના બદલે મિત્રો હવેથીને QR કોડ સ્કેન કરી અને તમે તમારું અનાજ છે એ મેળવી શકો છો. તો આ વિડીયોની અંદર કઈ રીતે પ્રોસેસ છે એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર સમજાવશું, જેથીને તમે આ વિડીયોને પૂરો જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, હવે આપણે વાત કરીશું બાયોમેટ્રિકની જે ઝંઝટ હતી એમાંથીને મુક્તિ આપવામાં આવશે. બાયોમેટ્રિક એટલે કે તમે અત્યાર સુધી જે અંગૂઠો આપતા હતા એને બાયોમેટ્રિક કહેવામાં આવે છે. રેશન કાર્ડ ધારકોને બાયોમેટ્રિકની ઝંઝટમાંથીને મુક્તિ મળશે, કેમ કે હવે QR કોડ સ્કેન કરતાં જ તમને ખાંડ, મીઠું અને અનાજ છે એ મળી જશે. લેટેસ્ટ ટેકનોલોજીની મદદથીને અનાજ વિતરણ પ્રણાલી વધુ સરળ બનાવવામાં આવેલી છે. રાજ્યમાં અમદાવાદ શહેરની અંદર સાબરમતી ઝોનમાં ડિજિટલ ફૂડ કરન્સીના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ છે એ કરી દેવામાં આવેલો છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એક નામ પણ આપેલું છે જે આ QR કોડ સ્કેન કરી અને તમને અનાજ આપે છે. એનું નામ છે ડિજિટલ ફૂડ કરન્સી. તો આના દ્વારા તમારે છે બાયોમેટ્રિક આપવાનું નથી થતું, પરંતુ તમારો જે રાશન કાર્ડનો QR કોડ હોય છે એ સ્કેન કરી અને તમને અનાજ છે એ આપી દેવામાં આવે છે. મિત્રો, આ જે પ્રોજેક્ટ છે એ અમદાવાદ શહેરની અંદર હાલ શરૂ કરવામાં આવેલો છે. રાજ્ય અન્ન પુરવઠા વિભાગે અનાજ વિતરણ પ્રણાલીને વધુ સરળ બનાવી છે, જેમાં લાભાર્થીના મોબાઈલ ફોનમાં ડિજિટલ વોલેટ બનાવાયું છે. દર મહિનાની 1લી તારીખે રાશન કાર્ડ ધારકો છે એના વોલેટની અંદર અનાજ માટેની એક ડિજિટલ કૂપન છે એ જમા થઈ જશે. લાભાર્થીએ સસ્તા અનાજની દુકાને જઈ માત્ર દુકાનદારને આ કોડ છે એ સ્કેન કરવાનું કહેવાનું રહેશે અને કૂપન રિડીમ થઈ જતાં જ તમને ખાંડ, અનાજ છે એ મળી જશે. તો મિત્રો, આ એક એપ્લિકેશન થ્રુ છે એ તમારા મોબાઈલની અંદર QR કોડ છે એ જનરેટ થશે. દર મહિને તમે જોશો કે તમારા જે મોબાઈલ છે એની અંદર એક કૂપન મળી જશે, જેના તમે સ્કેન કરાવડાવીને તમારું અનાજ છે એ મેળવી શકશો. તો મિત્રો, અહીંયા આપણે QR કોડ છે એ ખૂબ જ ઉપયોગી થવાનો છે અને લોકોને છે એ એનાથીને રાહત મળવાની છે. વારંવાર સર્વર ડાઉન થતાં અંગૂઠાના નિશાન એટલે કે બાયોમેટ્રિકનો પ્રશ્ન ઊભો થતો હતો અને રેશન કાર્ડ ધારકોને અનાજ મેળવવામાં વિલંબ થતો હતો. હવે આ ઝંઝટમાંથીને કાર્ડ ધારકોને મુક્તિ મળશે, કેમ કે લાંબી પ્રોસેસને બદલે માત્ર QR કોડ છે સ્કેન કરીને જ તમને અનાજ છે એ મળી જશે. તો આનાથીને સમયની પણ બચત થશે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો જથ્થાની જે જાણકારી છે એ તમને SMS દ્વારા અત્યારે પણ મળે છે અને આગળ પણ મળશે. લાભાર્થીના મોબાઈલ ફોનના સ્ક્રીન પર અગાઉથી જ ખાંડ, અનાજ સહિત અન્ય કેટલી વસ્તુઓનો લાભ મળવાનો છે તે જોઈ શકાશે. વધુમાં દુકાનદાર પાસેથીને કૂપન રિડીમ થયા પછી કાર્ડ ધારકે મેળવેલી વસ્તુઓની રિસિપ્ટ પણ મોબાઈલ ફોનમાં જ રિયલ ટાઈમમાં મળી જશે. એટલે કે તમારું જેવું QR કોડ સ્કેન થશે એટલે તમે જેટલું પણ અનાજ મેળવશો એ પ્રમાણે તમને રસીદ પણ તમારા મોબાઈલની અંદર જ મળી જશે. લાભાર્થી એ વાત પણ જાણી શકશે કે પ્રત્યેક કાર્ડ ધારક માટે રાજ્ય સરકાર કેટલો ખર્ચ કરી રહી છે. આ ઉપરાંત દુકાનદારને પણ જથ્થાની વિગતો તરત જ રિયલ ટાઈમમાં અપડેટ મળી જશે. અમદાવાદમાં સાબરમતી ખાતે 25 રેશન કાર્ડ ધારકો પર રિયલ ટાઈમ બેઝિસ ટેસ્ટિંગ કરાયું છે. આગામી દિવસોમાં આખા રાજ્યની અંદર આ લેટેસ્ટ પદ્ધતિનું અમલીકરણ છે એ કરવામાં આવશે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા આગળ હવેથીને તમને જે અનાજ છે એ QR કોડ દ્વારા સ્કેન કરી અને તમારી એપ્લિકેશનની અંદર જ તમને જોવા મળશે અને અંગૂઠો ન આવતો હોય તો એનો પણ પ્રશ્ન છે એ દૂર થઈ જશે.
તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને રાશન મેળવવા બાબતે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.